વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। વડોદરામાં મર્ડર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં મર્ડર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। નાગરવાડામાં મહેતાવાડી પાસે થયેલી મારામારીમાં 3 જણ ઈજાગ્રસ્ત થયા હતા। મૃતક તપન પરમાર હોસ્પિટલમાં મિત્રની ખબર જોવા માટે ગયો હતો। તે દરમિયાન સારવાર હેઠળ રહેલ ઈજાગ્રસ્ત બાબર પઠાણ વોર્ડમાંથી કેન્ટીન પર ગયો હતો। બાબરે કેન્ટીન પર ચા પીતા તપન પરમાર પર ચાકુ વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું। કારેલીબાગ રાવપુરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા રાત્રે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। અત્યાર સુધી કુલ 6 આરોપીઓ સામે કાર્યવાહી કરી 5ની ધરપકડ કરવામાં આવી છે। કારેલીબાગ અને રાવપુરા એમ 2 અલગ અલગ પોલીસ મથકોમાં જુદા જુદા ગુના નોંધાયા છે। કારેલીબાગમાં હત્યાના પ્રયાસનો અને રાવપુરામાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ઘટનાની શરૂઆત જુગાર રમવા બાબતે થયેલા ઝઘડાથી શરૂ થઈ હતી। જુગારના પૈસાની બાબતમાં ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી। બાબર પર અગાઉ દારૂના અને મારામારીના ગુના પણ નોંધાયા છે। કુખ્યાત હિસ્ટ્રી ચીટર બાબર સામે અત્યાર સુધી 25 જેટલા ગુના નોંધાયા છે। અગાઉ બાબરને પાસા હેઠળ પોરબંદર જેલમાં પણ મોકલાયો હતો। આરોપી પાસે ચાકુ ક્યાંથી અને કેવી રીતે આવ્યું તે અંગે તપાસ ચાલુ છે। જવાબદાર પોલીસ કર્મચારીઓની બેદરકારી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ કર્મચારીઓની બેદરકારી હશે તો તેઓ સામે પગલાં લેવાશે। પોલીસ ચોપડે નોંધાયેલ આરોપીઓના નામમાં બાબર હબીબ ખાન પઠાણ, સાબિર ઉર્ફે લાખો હાલ વોન્ટેડ છે। શોયબ મંસૂરી, વસીમ મંસૂરી હાલ હોસ્પિટલમાં દાખલ છે। સલમાન ઉર્ફે સોનુ પઠાણ હાલ વોન્ટેડ છે। મહેબૂબ પઠાણ, એજાજ મોપારા, શબનમ મંસૂરી આરોપીઓના નામ છે। ગઈ કાલે રાત્રિના 11 થી 11:30 સમયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 2 બનાવ બનવા પામેલા। એમાં સૌ પ્રથમ બનાવ મહેતાવાડી છે કારેલીબાગ નાગરવાડામાં, તે સામાન્ય મારામારીનો બનાવ 2 ગ્રુપ વચ્ચે થયેલો। એમાં 3 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા। ત્યારબાદ આ જે ઇજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને 2 હિન્દુ યુવાનોને ઈજા થયેલી। એમને જેમ જેમ જાણ થતાં એમના સગા સંબંધી, એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસએજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી। એ સમય દરમિયાન જે મરનાર ભોગ બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા, એના મિત્ર સાથે ઊભા હતા। એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાર નામના યુવાનને ચપ્પુ મારીને, ચપ્પુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ, પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે। આમ એક નાઇટમાં 2 બનાવો બનેલા, જેમાં એક બનાવ, પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે 307 એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે ઇસમો છે એ દલિત સમાજ, શેડ્યુલ કાસ્ટ સમાજના છે। તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ છે, પરંતુ એવી ફરિયાદી તરફથી એવી ફરિયાદ આવે છે કે મને ચક્કર આવે છે અને વોમિટિંગ થાય છે। એટલે અમારા તત્કાલીન પીએસઓ, ફરજ પરના પીએસઓએ એમણે ફરિયાદ
અધૂરી મૂકી અને સારવાર માટે તમે પહેલાં સારવાર લઈ આવો, પછી તમારી ફરિયાદ લઈશું એમ કરીને સૌપ્રથમ સારવાર માટે એમને એસએચજીમાં મોકલે છે. એસએચજીમાં જવા માટે એના કોઈ મિત્ર છે, કોઈ શબ્બીર કરીને મિત્ર છે, તપાસ ચાલુ છે. અને શબ્બીરની મોટરસાઇકલ પર આ બાબર એસએચજી પર આવે છે અને ત્યાં એ સમય દરમિયાન વસીમની પણ ટ્રીટમેન્ટ ચાલે છે, ધર્મેશની પણ ટ્રીટમેન્ટ ચાલે છે અને એક બીજા જે ભોગ બનનાર છે એની પણ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. બાબર પઠાણ ત્યાં ગયા પછી ત્યાં એમએલસી અથવા તો એને કેસ કાઢવાની પ્રક્રિયા કરતો નથી, સીધા વસીમ જ્યાં ઇમરજન્સીમાં દાખલ છે ત્યાં પહોંચી જાય છે. અને એ વખતે ત્યાં વસીમના જે પત્ની છે એમના દ્વારા એવું કહેવાય છે કે એના સીટી સ્કેન કરાવવાના છે, ટેસ્ટ કરાવવાના છે, એટલે તો બીજા 24 નંબરના રૂમમાં એમને લઈ જવા પડશે અને ત્યાંથી શિફ્ટ કરવા પડશે. આ સમય દરમિયાન આ જે મૂળ મુખ્ય આરોપી છે એ ત્યાંથી આ ઇમરજન્સી વોર્ડમાંથી નીકળી અને પાછળ કેન્ટીન તરફ જાય છે. ત્યારે આ ભોગ બનનાર યુવક એના મિત્ર સાથે ત્યાં ઊભા હોય છે. એટલે અલ્ટિમેટલી ખૂનની કોશિશનો જે ગુનો બને છે, મારામારીનો ગુનો બને છે, રાયોટિંગનો ગુનો બને છે, તેને સંલગ્ન જ આ બીજો એક ગંભીર પ્રકારનો બનાવ બની જાય છે, જેમાં એક યુવકનું મૃત્યુ થાય છે. સર, એવી પણ વાત છે કે પોલીસની હાજરીમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો, તેની પાસે હથિયાર હતા, તો જ્યારે પોલીસ લઈને ગઈ તેની સારવાર ચાલી રહી હતી, કેવી રીતે એને એકલો છોડવામાં આવ્યો? એ તપાસનો વિષય છે, ખૂબ ગંભીર બાબત છે. અને આજ સવારે જ્યારે પોલીસ સ્ટેશને આ બધી ચર્ચાઓ ચાલતી હતી, ફરિયાદ લેવાની કામગીરી ચાલતી હતી, ત્યારે આપણે જી ડિવિઝનના એસીપી અમારા છે જે ભુજાની સાહેબ, એમને આ બાબતે પ્રાથમિક તપાસ કરીને આજે રિપોર્ટ આપવા જણાવેલું છે. અને એમાં રિપોર્ટમાં આજે જો તથ્ય જણાય, નેગ્લિજન્સથી નિષ્કાળજી જણાય, તો આપણે ચોક્કસપણે આજે કોઈ એક્શન લઈશું. મહિલા આરોપીમાં ફરિયાદી જણાવે છે કે ભાઈ ત્યાં હોસ્પિટલમાં જ્યારે વસીમની સારવાર ચાલતી હતી ત્યારે એની વાઈફ એની પાસે હતી અને જ્યારે આ ઇમરજન્સી વોર્ડમાં જ્યારે આ મૂળ મુખ્ય આરોપી જ્યારે જાય છે ત્યારે એને કંઈ ઉશ્કેરાટ કે એવું કંઈ કરવાનું કારણ હોઈ શકે એવું હાલના તબક્કે ફરિયાદી એવું માને છે. એટલે એના આધાર પર અમે એમને પણ પૂછપરછ અને ઇન્ટ્રોગેશનમાં લાવેલા છીએ. એમને પણ જરૂરી પુરાવા એરેસ્ટ કરી લઈશું. પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે? અત્યારે પોસ્ટમોર્ટમની કામગીરી ચાલતી હતી, અત્યાર સુધીમાં નથી સ્વીકાર્યો એવું જાણવામાં આવ્યું છે. પણ હવે મૃતદેહ નહીં સ્વીકારવાના કારણો પણ અમને કંઈ જાણવા મળ્યા નથી. ટોટલ 5 ગાય નાના મોટા છે. એમાં ચેસ્ટના લેફ્ટ સાઈડમાં જે ઘા થયેલો છે એનાથી એને હેવી ઇન્જરી થઈ અને એનાથી પ્રાથમિક તબક્કે એવું કહી શકાય કે આ ચેસ્ટના ભાગે ઇન્જરી થવાથી એનું મોત નીપજ્યું. સૌ પ્રથમ જે કારેલીબાગમાં બનાવ બને છે, ખૂનની કોશિશનો જે ગુનો બને છે, એમાં જે આરોપી છે બાબર પઠાણ અને વસીમ મંસૂરી, એ અને સામે જે ભોગ બનનાર છે એ યુવાનો વચ્ચે જુગાર રમવાના પૈસાની બાબતે બોલચાલ થાય છે શરૂઆતમાં, અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. એ સમય દરમિયાન સામે પરિવારના અને એ ચાલીના માણસો એકઠા થઈ જાય છે અને થોડા પથ્થરબાજી થાય છે, પ્લસ નાની મોટી ઈજાઓ પણ થાય છે. એમાં 3 જણને ઈજાઓ થઈ. એ 3 શરૂઆતના ઝઘડામાં વસીમ મંસૂરી પણ ઇન્વોલ્વમેન્ટ છે અને બાબર પઠાણ પણ ઇન્વોલ્વ છે. આ સમય દરમિયાન જ્યારે સામેથી પરિવારના સભ્યો અને ચાલીના માણસો આવે છે તો આ બાબર પઠાણ છે એ ભાગી જાય છે અને વસીમ
મંસૂરી એ ટોળાના હાથે ચડી જાય છે ત્યારે એ ટોળા દ્વારા એની માર કરવામાં આવે છે અને એમાં વસીમ મંસૂરીને એમાં ઈજા થાય છે અને એ પછી ફરીથી આ કોઈ દંડા જેવા હથિયાર લઈને ફરીથી આ બાબર આવે છે તો જે સામેનું જે ટોળું હતું એ ત્યાંથી જતું રહે છે અને વસીમને 108માં હોસ્પિટલ બાબર પઠાણ લઈ જાય છે, મોકલે છે અને ત્યાંથી જે આપણો મૂળ આરોપી છે, મુખ્ય આરોપી છે બાબર, એ ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન કારેલીબાગ આવે છે અને જ્યાં એની રજૂઆત એવી હોય છે કે સર હું અમારા ઘરે જતા અમુક માણસોએ મને રોકી અને માર મારેલો છે, મારે ફરિયાદ કરવી છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ખૂનનો ગુનો નોંધાયો છે એમાં 5 આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે. એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલાઇઝ છે, એના પર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે. એટલે આમ કુલ 6 આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો છે, ખૂનની કોશિશનો ગુનો છે, એના તપાસની અધિકારી તરીકે H ડિવિઝનના એસીપી શ્રી બામણીયા કરશે અને રાવપુરા ખૂનના ગુનામાં ડી ડિવિઝન ઇન્ચાર્જ છે એસીપી અશોક કાટકડ છે, એ એની તપાસ કરી રહ્યા છે. ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે. એના જે સાયોગિક ટેકનિકલ પુરાવા છે એ મેળવવાની કામગીરી ચાલુમાં છે. ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે, તેને ધ્યાને લઈ આપણે ખૂબ ગંભીરતાથી ઝીણવટપૂર્વકની તપાસ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ ખૂબ ઝીણવટપૂર્વકની તપાસ થાય એ દિશામાં વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે. ત્યારે પ્રાથમિક પૂછપરછમાં અથવા સીસીટીવી ફૂટેજમાં એવી કોઈ મુવમેન્ટ દેખાતી નથી, પરંતુ આ શું કે એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનનો વિષય છે. ચપ્પુ એની પાસે હતું અથવા ક્યાંથી આવ્યું અથવા ત્યાં કોઈના દ્વારા આપવામાં આવ્યું છે, એ એક ઝીણવટભરી તપાસનો વિષય છે. એ બાબત ક્લિયર થશે એટલે આપની સમક્ષ અમે ચોક્કસ મૂકીશું. તપનને મારવાનું કારણ શું? આ એક જ ચાલીમાં રહે છે આ લોકો અને આરોપીઓ અને ભોગ બનનાર, અને એનું એવું કોઈ મારી નાખવાનું કોઈ ચોક્કસ કારણ કે એવું ગંભીર કોઈ કારણ અત્યાર સુધી અમારી સમક્ષ નથી આવ્યું. સામાન્ય મારામારી અને એવી 2-3 વખત આ લોકો વચ્ચે નાની મોટી બાબતોએ બનાવ પણ બનેલા, જે સમાધાન પણ થઈ ગયેલા અને આ લોકો એટલું કંઈ સિરિયસ વિચારેલું પણ નહીં હોય. પણ જે ગઈકાલનો જે બનાવ હતો અને જે વસીમને ઈજા થઈ અને એને જે શરૂઆતમાં એટલે કે ખૂનની કોશિશના ગુનામાં જે ઈજા વસીમને થઈ અને આને જે માર્યો ટોળાએ, એ ગુસ્સાના લીધે એણે ત્યાં સિવિલ હોસ્પિટલમાં મરનારને જોઈ જતા એને ઉચિંતો હુમલો કરેલાનું અત્યારે હાલ પૂરતું જણાઈ આવે છે. આ બાબર વિરુદ્ધ અગાઉ કોઈ ગુનાઓ નોંધાયેલા છે? બાબરનો પૂર્વ ઇતિહાસ જોતા 1920 પહેલાં 3 ગુના મારામારીના છે, 3 ગુના પ્રોહિબિશનના છે અને વડોદરા ગ્રામ્યમાં એટલે કે ડભોઈ અને બોડેલી એમ કરીને ત્યાં 3 ગુના પ્રોહિબિશનના નોંધાયેલા છે. એના સિવાય વડોદરા શહેર પોલીસ દ્વારા આના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી અને આને પાસા પણ કરવામાં આવેલી, પાસા નીચે અને પોરબંદર જેલમાં પણ મોકલવામાં આવેલો અને ત્યાંથી ત્યાં પાસામાં એની મુદત પૂરી થઈ છૂટીને આવેલી છે. અસલમ મોડિયા સાથે કંગણી મારતો તો એવી વાત આ રહી છે. આની સાથે કેટલા કનેક્ટેડ કેટલા પરિબળો છે એ તો આજેના જે તપાસમાં મારી સમક્ષ જેમ જેમ એ બાબતો આવતી જશે એમ આપણે ઝીણવટની તપાસ કરશું અને જે કોઈ પરિબળો અથવા જે કોઈ બાબતો અમારી તપાસમાં આવશે તો અમે
ખૂબ કડકાઈથી એ દિશામાં આગળ વધશું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.